બ્રાહ્મણના રૂપની અંદર તક્ષક નાગ આવે છે. વચ્ચે એક બીજા બ્રાહ્મણ મળે છે, કશ્યપ નામના બ્રાહ્મણ. બંનેને ઓળખાણ થાય છે. કશ્યપ નાગને પેલો તક્ષક બ્રાહ્મણ પૂછે છે, ભૂદેવ લાગુ? હા. કઈ બાજુ જાવ છો? તો કે સાંભળ્યું છે કે આજે રાજા પરીક્ષિતને તક્ષક નાગ દંશ દેવા આવવાનો છે. તો હું મંત્ર સિદ્ધ બ્રાહ્મણ છું. મારા મંત્રના બળે પરીક્ષિત રાજાને પાછા જીવતા કરી, સજીવન કરીશ. તક્ષક નાગે કહ્યું કે મહારાજ સાંભળી લ્યો તો હું જ તક્ષક છું. હું જ દંશ દેવા જાઉં, બ્રાહ્મણના રૂપમાં છું અત્યારે. તમે એમ કહો છો તમે મંત્ર સિદ્ધ છો? હા. તક્ષક નાગે કહ્યું તો મારે તમારી પરીક્ષા કરવી છે. પેલા બ્રાહ્મણે કહ્યું કરી લે. એક ઘટાદાર વૃક્ષની પાસે તક્ષક નાગ પેલા બ્રાહ્મણને લાવે છે. લીલુંછમ વૃક્ષ ઊભું છે અને બ્રાહ્મણના રૂપમાંથી એકાએક પાછો એ તક્ષક નાગના રૂપની અંદર આવે છે પેલો તક્ષક. અને વૃક્ષના થડિયાની અંદર જ્યાં દંશ મારીને પોતાના ઝેરની જ્વાળા ખોલી અને આખું વૃક્ષ બળીને ભસ્મ થઈ ગયું છે. પાછો બ્રાહ્મણના રૂપમાં આવ્યો ને પેલા બ્રાહ્મણને કહ્યું કે ભૂદેવ જોયું, મારો દંશેલો પાણી નથી માંગતો આ દુનિયામાં, અને તમે એમ કહો હું પરીક્ષિતને પાછા જીવતા કરી દઈશ. તમારામાં તાકાત હોય ને તો પેલા જેવું વૃક્ષ લીલુંછમ ઊભું હતું એવું ઊભું કરી દો તો હું માનું. મંત્ર સિદ્ધ બ્રાહ્મણ, સંધ્યા ગાયત્રી કરનારો, હાથની અંદર જળની અંજલિ લીધી. પેલા બ્રાહ્મણે સંકલ્પ કર્યો, વેદ મંત્ર ભણ્યો અને હાથમાં રહેલું જળ પેલા રાખના ઢગલાની ઉપર છાંટ્યું અને આખું વૃક્ષ લીલુંછમ પાછું ઊભું થઈ ગયું છે. તક્ષકે કહ્યું માન ગઈ, પણ તમે બ્રાહ્મણ બનીને બ્રાહ્મણના શ્રાપને મિથ્યા શું કામ કરવા નીકળ્યા છો? ત્યારે પેલાની વાત સાંભળજો. પેલો બ્રાહ્મણ કહે છે કે બહુ મંત્ર સિદ્ધ બ્રાહ્મણ છું, પણ સંપત્તિ નથી. લગ્ન જેવડી ઘરે દીકરી છે, હમણાં દીકરીના લગ્નનો પ્રસંગ છે. પરીક્ષિત મહારાજને સજીવન કરીશ ને મને સંપત્તિ આપશે, મારા દીકરીના લગ્નનો પ્રસંગ સચવાઈ જશે. તક્ષકે કહ્યું સંપત્તિ જોતી હોય એટલી મારી પાસેથી લઈ જાઓ, પણ બ્રાહ્મણ બનીને બ્રાહ્મણના શ્રાપને આપ મિથ્યા ન કરો. સંપત્તિ આપીને ત્યાંથી તક્ષક નાગે પેલા બ્રાહ્મણને વિદાય કર્યા છે.